સંત પલટુદાસ સદગુરુના મહિમાના ગુણગાન ગાતા કહે છે, આપે આપકો જાનતે આપે કા સબ ખેલ, પલટુ સદગુરુ કે બિના બ્રહ્મ से होय न मेल। पलटू उधर को पलट के उधर इधर भा एक, सतगुरु से सुमिरन सीखे फरक परे नहीं नेक। એવા પરમ સંત પલટુદાસની વાણીને આજે આપણે વાગોળીએ। ઉલટા કુઆ ગગન में तिसमें झरे चिराग, तिसमें झरे चिराग बिना रोगन बिन बाती, सह ऋतु 12 मास रहत जरते दिन राती। सदगुरु मिला जो होय ताही की नजर में आवे, बिन सदगुरु काव होर नहीं वाको दर्शावे। निकसे एक आवाज चिराग की ज्योतिन ही माही, जाय समाधि सुने और को सुनता नाही। पलटू जो कोई सुने ताके पूरे भाग, उल्टा कुआ गगन में तिसमें झरे चिराग। आ वाणीनो अर्थ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે। સંત પલટુદાસ કહે છે કે આસમાનમાં એક ઉલટો કૂવો છે જેમાં જ્યોત હંમેશા પ્રગટેલી રહે છે। સ્થૂળ અર્થમાં જોઈએ તો આકાશમાં ક્યાંય ઉલટો કૂવો દેખાતો નથી, પણ સંતો ભક્તોની વાણીને સંતો ભક્તો જ સમજી શકે। સંતો ભક્તો કહે છે, મનુષ્યનું મસ્તક એ ઉલટા કૂવા જેવું છે। એ મસ્તક રૂપી કૂવાનું મોઢું નીચેની તરફ ખુલે છે। એ મસ્તક રૂપી ઉલટા કૂવામાં ચેતનાની જ્યોતિ સદાય પ્રજ્વલિત રહે છે। એ ચેતનાની જ્યોતિ જો બુજાઈ જાય તો આ પંચ મહાભૂતનો દેહ અચેતન થઈ મૃત થઈ જાય છે। આપણી ચેતનાની જ્યોતિ જ આ પંચ મહાભૂતના દેહને જીવિત રાખે છે। આપણા દેહની અંદર જે ચેતનાની જ્યોત જલે છે એ તેલ અને વાટ વિના દરેક ઋતુમાં 12 મહિના સતત પ્રજ્વલિત રહે છે। મંદિર અને દેવી દેવતાઓને જે વાટ બનાવી કોડિયામાં દિવેલ પૂરી આપણે દીપક પ્રગટાવીએ છીએ, એ દીવો આપણા આત્મજ્યોતિનું પ્રતીક છે। અસલ દીવો તો આપણી બે ભ્રમરોની વચ્ચે ત્રીજા નેત્ર પર સતત પ્રગટી રહ્યો છે। એ વિના વાટનો અને વિના દિવેલની જ્યોત જ આપણું સાચું અસ્તિત્વ છે। એ ચેતનારૂપી જ્યોતની ધારા જ સમગ્ર દેહમાં ફેલાઈને દેહને જીવંત અને ક્રિયાશીલ રાખે છે। એ ચેતનારૂપી જ્યોત બુજાઈ જાય ત્યારે દેહનું એકેય અંગ કામ કરતું નથી। સંત કબીર સાહેબ કહે છે, સાધુ ऐसा चाहिए जैसा सूप सुभाई, सार सार को ग्रही रहे થોથા દેઈ ઉડાય। સાધુ તો અનાજ સાફ કરવાના સૂપડા જેવા હોવા જોઈએ, જે નશ્વર અને નિર્થરક ચીજોને કચરો સમજીને ઉડાવી દે અને સારરૂપ અનાજને ગ્રહણ કરે। સંત પલટુદાસ કહે છે, કોઈ સાચા સદગુરુ જ પોતાની ભીતરના ચૈતન્ય પ્રકાશને શોધી શકે છે અને બીજાને પણ પોતાના દેહની ભીતર ચેતનાનો પ્રકાશ જોવા માટે પ્રેરિત કરે છે। સાચા સદગુરુ વિના મનના મેલ અને અજ્ઞાન દૂર થતા નથી। જેણે સતને જાણી લીધું, જે સતના થઈ ગયા, એ જ સાચા સદગુરુ છે। સંત પલટુદાસ કહે છે, બ્રહ્મના 2 સ્વરૂપ છે, શબ્દ બ્રહ્મ અને સકલ બ્રહ્મ। બ્રહ્મથી જ શબ્દની ઉત્પત્તિ થાય છે। એ અનાહત નાદને સાંભળીને સકલ બ્રહ્મ સુધી પહોંચી શકાય છે। ત્રીજું નેત્ર એટલે કે આજ્ઞા ચક્ર પર નિયમિત રૂપથી ધ્યાન ધરવામાં આવે તો શબ્દ બ્રહ્મ સકલ બ્રહ્મનો અનુભવ થાય છે, કે જેને સંતો ભક્તો નુરત સુરત કહે છે, જેને આત્માની સાંભળવાની અને જોવાની શક્તિ કહેવાય છે। મનનું એકાગ્ર થવું ધ્યાન છે અને મનનું નિર્વિચાર હોવું એ સમાધિ છે। નિર્વિચાર અવસ્થામાં જ
અનાહત નાદ સંભળાય છે અને સકળ બ્રહ્મના દર્શન થાય છે. સંત પલટુદાસ કહે છે, આ જગતમાં આપણે ગમે તેટલું મેળવી લઈએ, સંસારના બધા સુખ વૈભવ ભોગવી લઈએ, પણ જીવતા જીવ પોતાને નથી જાણ્યો અને અહીં આપણને મોકલવાવાળા માલિકને નથી જાણ્યા તો આ માનવ જન્મનો ફેરો અધૂરો છે. પરંતુ આપણે જીવતા જીવ સ્વને, પોતાને અને પરમાત્માને જાણી લીધા તો માનવ જીવન સફળ છે. એ જ આપણું ભાગ્ય છે કે આપણે આપણા મસ્તકરૂપી ઉલટા કૂવાની ભીતર પોતાનું વાસ્તવિક સ્વરૂપ, પોતાની ચૈતન્યરૂપી જ્યોતિનો અનુભવ પ્રાપ્ત કરી લ્યો. આપણા મસ્તકમાં ચૈતન્યરૂપી જ્યોતિ નિરંતર ઝલતી રહે છે. એ ચેતનારૂપી જ્યોતિ, નિરંજન જ્યોતિ, ઓમકાર જ્યોતિ, સોહમ જ્યોતિ પોતાના શાશ્વત ધામ સતલોકમાં પહોંચી સત્પુરુષરૂપી અનંત જ્યોતિમાં જઈને સમા